રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિયુક્તિનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે। આવતીકાલે નગરપાલિકાઓમાં પ્રમુખ અને કારોબારી સભ્યોની વરણી માટે ખાસ સામાન્ય સભા મળશે અને ત્યારબાદ આગામી 23 મે પહેલા તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને કારોબારી સમિતિની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જ્યારે 23 થી 25 મે દરમિયાન જિલ્લા પંચાયતોમાં સામાન્ય સભાનું આયોજન થશે। અંતમાં 25 મે બાદ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત સાથે તેમને નવા હોદ્દા સોંપવામાં આવશે। હિરેન જોડાઈ ગયા છે। હિરેન, આમ તો 19 તારીખ હતી કે 19 મેના દિવસે એટલે કે આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ હવે શું અપડેટ મળી રહ્યા છે મહાનગરપાલિકાના મેયર, નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અંગે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ટર્મ છે એ જે તે સંસ્થાની પહેલી સામાન્ય સભા મળે એ દિવસથી ગણવામાં આવતી હોય છે અને એ પહેલી સામાન્ય સભામાં જે તે સંસ્થાના પ્રમુખ અને કારોબારી સમિતિ અથવા તો જો કોર્પોરેશન હોય તો એમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામો નક્કી કરવામાં આવતા હોય છે, એ એજન્ડા હોય છે। આ અત્યાર સુધી જે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે તે અંતર્ગત આવતીકાલ એટલે કે 19 તારીખે રાજ્યની મોટાભાગની તમામ નગરપાલિકાઓ છે, એ નગરપાલિકાઓમાં પ્રમુખ અને કારોબારી ચેરમેનના નામો છે એની ચૂંટણી પ્રક્રિયા એટલે કે પહેલી સામાન્ય સભા મળશે। ત્યાર પછી 23 તારીખ સુધીની અંદર એટલે કે 20, 21, 22 અને 23ની અંદર જે 256 જેટલી તાલુકા પંચાયતો છે એ તાલુકા પંચાયતોમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિ માટેની જે નિમણૂક પ્રક્રિયા છે એ પૂરી કરવામાં આવશે। જિલ્લા પંચાયતો માટે 23 અને 25 એમ 2 તારીખો માટેનો વિકાસ કમિશનરની કચેરી દ્વારા પત્ર કરવામાં આવ્યો છે, એટલે એ 2 દિવસે ત્યાં સામાન્ય સભા મળશે। કોર્પોરેશન માટેનો નિયમ એવો છે કે જે તારીખે તમારે સામાન્ય સભા બોલાવવાની છે એના 3 દિવસ પહેલા આ સામાન્ય સભા માટેનું આહવાન કરવામાં આવશે અને એ મ્યુનિસિપલ જે સેક્રેટરી છે એના દ્વારા એ આહવાન કરવાનું હોય છે। આજ સુધી એક પણ મહાનગરપાલિકાઓમાં આ સામાન્ય સભાની બોલાવવા માટેનું આહવાન કરવામાં નથી આવ્યું અને જે માહિતી અત્યારે મળી રહી છે તે અંતર્ગત 25 તારીખ પછી એટલે કે 25 મેથી લઈ અને 27-28 મે સુધીમાં તમામ 15 મહાનગરપાલિકાઓની અંદર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી છે એના નામો માટેની પહેલી સામાન્ય સભા છે એ મળશે। એટલે આગામી 3 દિવસ પછી જે તે મહાનગરપાલિકાઓની અંદર સામાન્ય સભા માટેનો જે પહેલો સર્ક્યુલર છે એ રિલીઝ કરવામાં આવશે સેક્રેટરી દ્વારા અને ત્યાર પછી આ જે નિયમ પ્રમાણે જીપીએમસી એક્ટ મુજબની જે પહેલી સામાન્ય સભા છે એ બોલાવવામાં આવશે। એટલે આ 10 દિવસ આવતીકાલે 19 તારીખથી લઈ અને 29 મે એટલે આ 10 દિવસ છે એ 10 દિવસની અંદર મોટાભાગની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર તેના ચૂંટાયેલા નેતાઓ, વડાઓ છે એ સંસ્થાના વડા તરીકેની એમની નિમણૂક પ્રક્રિયા અને એમનો ચાર્જ લેવાની પ્રક્રિયા મોટે ભાગે પૂર્ણ થશે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। 2 થી 3 જગ્યાઓ એવી છે કે જ્યાં ટાઈ પડેલી છે અથવા તો ક્યાંક મડાઘાટ છે, એવી જે જિલ્લા પંચાયતો અથવા તો નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો છે ત્યાં કદાચ 1-2 દિવસનો વિલંબ થઈ શકે છે। બાકી મોટા ભાગે આ તારીખો પ્રમાણે જે તે સંસ્થાઓની અંદર તેના પ્રમુખ અને મેયર, ડેપ્યુટી મેયર સહિતની નિમણૂકો છે એ પૂરી થશે। 28 થી 29 મે સુધીમાં તમામ એકમોમાં આ કામગીરી પૂરી કરી દેવાશે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।